આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અદ્ભુત સંત અદ્ભુતાનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। જૂનાગઢમાં મંદિરનું બાંધકામ ચાલુ કરવાનું હતું, એ માટે સંતોને ગઢપુરથી જૂનાગઢ મોકલવાના હતા। તે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ જવાની આજ્ઞા કરી। ત્યારે સ્વામીએ સહર્ષ આજ્ઞા સ્વીકારીને કહ્યું કે મારી મદદે બીજા સાધુઓને પણ મોકલો। ત્યારે મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી સાથે જવાની આજ્ઞા કરી। તે અદ્ભુતાનંદ સ્વામી પણ જવા માટે તૈયાર થયા, પરંતુ તેમને રાત્રે તાવ આવવાથી સ્વામી સવારે ઉઠી શક્યા નહીં। એટલે બ્રહ્માનંદ સ્વામી અન્ય સંતોને લઈ જૂનાગઢ નીકળી ગયા। એ જ દિવસે દરબાર ગઢમાં સભા ભરાઈને બેઠી હતી। ત્યારે જીવુબાએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, બીજે ગામ મંદિર કરાવો છો તો આ ગઢપુરમાં પણ મંદિર કરાવો ને। ત્યારે મહારાજે તેમની વિનંતીનો સ્વીકાર કર્યો અને દરબાર ગઢમાં જ મંદિર કરવું એવું નક્કી થયું। ત્યારે મહારાજે સભામાં સર્વ સંતોને પૂછ્યું, જે મંદિરના કામકાજનું ધ્યાન રાખવા માટે આગેવાન કોને કરીશું? ત્યારે અખંડાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવ્યો હતો, તેથી તેઓ જૂનાગઢ નથી ગયા, તો એમને જ આપ આજ્ઞા કરો। ત્યારે શ્રીજી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને સભામાં બોલાવ્યા અને કહ્યું કે સ્વામી, તમે ગઢપુરના મંદિરનું કામ આગેવાન થઈને કરાવો। ત્યારે સ્વામીએ કહ્યું, પણ મહારાજ, મારું કોણ માને? તે સુનીને મહારાજ સભાને સંબોધતા કહે કે જે સાધુને તમારું કહ્યું કરવું હોય તે અહીં રહે અને ન કરવું હોય એ દેશમાં ફરવા જાય। તે મહારાજના આ પ્રકારના વચનો સાંભળીને સર્વ સંતોને પાર્ષદોએ કહ્યું, મહારાજ, અમે તો અદ્ભુતાનંદ સ્વામી જેમ કહેશે તેમ જ કરીશું। આમ અદ્ભુતાનંદ સ્વામીની આગેવાનીમાં ગઢપુર મંદિરનું બાંધકામ ચાલુ થયું। તે ખૂબ જ થોડા સમયમાં મંદિરનું ઘણું કામ પૂર્ણ થયું હતું। તે વખતે દ્વેષી લોકોની કાન ભંભેરણીથી ભાવનગર રાજ્ય તરફથી દાદા ખાચરને ઘણી મોટી ઉપાધિઓ આવતી હતી। તેથી મહારાજે બારસની રાત્રિના સમયે શ્રી ગોપીનાથજી મહારાજ વગેરે દેવોની મૂર્તિઓ મંદિરમાં પધરાવી અને એ જ વખતે મહારાજ દાદા ખાચર, મોટી બા તથા સર્વે સંતોને લઈ કારિયાણી ગયા। તે જતા જતા મહારાજે નિત્યાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે તમે સવારે મુકુંદાનંદ બ્રહ્મચારી પાસે દેવોની આરતી ઉતરાવીને કારિયાણી આવજો। એ મુજબ બ્રહ્મચારીએ વહેલી સવારે આરતી કરી અને નિત્યાનંદ સ્વામીએ શંખ વગાડ્યો। પછી અદ્ભુતાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી કારિયાણી ગયા ને સર્વ સમાચાર કહ્યા। તે મહારાજ બંને સંતો ઉપર ખૂબ રાજી થયા અને મોટી બાને કહ્યું કે આ નિત્યાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી તમારે ઘરે ઠાકોરજી પધરાવીને આવ્યા છે, માટે આજે એમને થાળની પ્રસાદી આપજો। આમ મહારાજે રાજીપો દર્શાવ્યો હતો। આ પુનિત પ્રસંગ આજે અદ્ભુત સંત અદ્ભુતાનંદ સ્વામી લેખમાળામાંથી સાંભળ્યો। એક વાર શ્રીજી મહારાજ મોડા ગામે પધાર્યા હતા। ત્યારે મહારાજની વાતો મોટા ભાઈએ સાંભળીને વર્તમાન ધરાવી કંઠી બાંધી। ત્યારથી એમને તો શ્રીજી મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી અને જો ક્યારેક ન દેખાય તો
નવે દ્વારે રુધિર નિસરે એટલું દુઃખ થાય. તેમને મહારાજની સર્વોપરી ઉપાસના હતી. કોઈનો જરા પણ ભાર નહોતો. તે એક વખત તેને એક બુવા સાથે સંવાદ થયો. તેથી બધા બુવાઓ ભેગા થઈને મોટા ભાઈને ઘેર આવ્યા ને બોલવા લાગ્યા જે અમને આમ કેમ કીધું. એમ કહીને બુવા ધૂણવા લાગ્યા અને ધૂણતા ધૂણતા બોલે કે અમને કોઈ પરચો આપો, નહીં તો અહીં મલિન દેવ પધરાવશું ને બકરા મારીશું. ત્યારે મોટા ભાઈ અકળાયા. તેવામાં દિવ્ય રૂપે ત્યાં પ્રભુ શ્રી આવ્યા ને કહ્યું કે અરે દુષ્ટો, મારા ભક્તને મૂંઝવો છો. આવો તમને પરચો આપું. એમ કહીને બધાય બુવાના વાંસામાં બે સોટીઓ મારી. તે પછી તલવાર લઈને બોલ્યા જે આવો હવે વધારે પરચો જોઈતો હોય તો. ત્યારે સર્વે બુવાઓ ભય પામીને ભાગી ગયા. પછી મહારાજે મોટા ભાઈને કહ્યું, હવે તમે કોઈનો ભય રાખશો નહીં. એમ કહી અંતર્ધાન થઈ ગયા. એક વાર મોટા ભાઈ નદીમાં બહુ પૂર આવેલું તેમાં પડ્યા ને તણાવા લાગ્યા. ત્યારે મહારાજે તેમનું બાવડું ઝાલીને તેને કાંઠે બહાર કાઢ્યા ને કહ્યું કે આમ કેમ દેહભાન રાખતા નથી. એમ ઠપકો દઈ અંતર્ધ્યાન થઈ ગયા. એક વાર મોટા ભાઈ મહારાજની મૂર્તિનું ધ્યાન ધરતા હતા. તે વખતે શરીરનું ભાન ભૂલી ગયા ને પ્રેમમાં ભગવાનની મૂર્તિમાં જોડાઈ ગયા. ત્યારે ગાંડા જાણીને તેને બેડી પહેરાવી અને તાળું દીધું. ત્યારે રાત્રિમાં મહારાજે આવીને બેડીઓ ભાંગી નાખી. એટલે બીજે દિવસે તેને ઘરમાં પૂરીને તાળું દીધું ને આડા ચોકીદાર બેસાડ્યા. તેમાંથી પણ મહારાજે દિવ્ય રૂપે આવીને ઐશ્વર્ય જણાવી તેને બહાર કાઢી ગયા. ને જ્યારે ઘર ઉઘાડીને જોયું તો તેમાં કોઈ દીઠું નહીં. એક વાર મહારાજ ગામ જાળીએ હીરા શેઠને ઘેર પધારેલા. ત્યારે મોટા ભાઈ મહારાજને દર્શને આવ્યા અને કહ્યું જે હે મહારાજ, મારે હવે ત્યાગી થવું છે. ત્યારે મહારાજે હીરાભાઈને કહ્યું જે આમને તમારી વાડીએ રાખજો ને રીંગણીનું રખોપું કરશે. તે આને સાચવજો. મોડું વરસ છે, તે તમારે કામમાં આવશે અને તેને મૂંઝાવા દેશો નહીં. અને તે મૂંઝાય તો કાગળ લખીને અમારી પાસે મોકલજો. પછી મહારાજે મોટા ભાઈને ભલામણ કરી જે આ હીરાભાઈ કહે તેમ કરજે. ત્યારે તે કહે ઠીક. પછી શ્રીજી મહારાજ તો ત્યાંથી ગઢડે પધાર્યા ને મોટા ભાઈ તો હીરાભાઈની વાડીએ રહ્યા. તે રીંગણીને ફરતા આંટા દીધા કરે. તેથી ચોર ચકોર કોઈ પેસી શકે નહીં. એટલે રીંગણા ઘણા થયા. તે વેચીને હીરાભાઈ ગુજરાન કરે ને મોટા ભાઈ સારું હંમેશા 2 ટાણાનું બપોરે ભાત પહોંચાડે. તે મોટા ભાઈ એક જ વખતે બધું જમી જાય ને રાત્રિએ રીંગણા ખાય અને સવારે રીંગણાની ભારી બાંધીને વેચવા સારું તૈયાર કરી હોય. તેવામાં જો ભાત ન આવ્યું હોય તો રીંગણા ખાવા માંડે ને આખી ગાંસડી ખાઈ જાય. એમ રંજાડ કરવા લાગ્યા. ત્યારે હીરાભાઈએ કાગળ લખીને તેમને આપી ગઢડે મોકલ્યો. તે ગઢડે જઈને મહારાજને કાગળ આપ્યો. તે વાંચીને મહારાજે કહ્યું, મોટા ભાઈ, હવે તમે સાધુ થાઓ. એમ કહીને તેમને સાધુ કર્યા ને સચ્ચિદાનંદ સ્વામી નામ પાડ્યું. આ પાવન પ્રસંગ આજે સ્નેહ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વામી લેખમાળામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.